તો ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ને હજી પણ ધોધમાર વરસાદ આવવાનો બાકી છે। ત્યારે વરસાદ વચ્ચે વિધાનસભા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે એક મોટી રાજકીય આગાહી કરી છે। ચંદ્રગ્રહણને કારણે ક્યાં કેવી પડવાની છે અસરો, જુઓ આ અહેવાલમાં। ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે। 8 સપ્ટેમ્બરથી શરૂ થતું વિધાનસભાનું ચોમાસું સત્ર 3 દિવસનું રહેશે, પરંતુ તેની અસર લાંબી ચાલશે। 5 બિલ, 2 પ્રસ્તાવ અને રાજકીય ઉથલપાથલની તૈયારીઓ સાથે સરકાર અને વિપક્ષ આમને સામને થશે। સત્રના પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાશે। ઓપરેશન સિંદૂર અને જીએસટી રિફોર્મ પર પ્રસ્તાવ રજૂ થશે। પીએમ મોદીને અભિનંદન પાઠવવામાં આવશે, પરંતુ વિપક્ષ અલગ અલગ મુદ્દાઓ પર ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘેરવાની ફિરાકમાં છે। જે ગંભીરા બ્રિજ તૂટ્યો એની 1 કલાકની ચર્ચા માંગી હતી। સમગ્ર રાજ્યની અંદર રોડ, રસ્તા, ખાડાઓ અને પુલોની જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં 1 કલાકની અમે ચર્ચા માંગી હતી, પણ આજની કામકાજ સલાહકાર સમિતિની અંદર બંને અમારી 1 કલાકની ચર્ચાને સ્વીકાર કરવામાં આવ્યો નથી। બીજી તરફ 7 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થશે। આ ગ્રહણને કારણે મંદિરના દ્વાર બંધ રહેશે। ગ્રહણની અસર અનેક જગ્યાએ પડી શકે છે। ચંદ્રગ્રહણ એ વ્યક્તિના માનસ ઉપર અસર કરે છે, જેને કારણે માનસિક સ્થિતિ ડામાડોળ કરે, માનસિક સ્થિતિ વધુ બગાડે, સંબંધોમાં કડવાશ અનુભવે। ચંદ્રગ્રહણ અત્યંત લાંબો સમય થનાર છે, જેની હિસાબે ભૂસ્ખલન, સુનામી વધુ આવવાની શક્યતા વિશેષ રહેલી છે। એનો સાથોસાથ વરસાદ વધુ માજા મૂકે અને વરસાદ વધુ માજા મૂકવાથી માછલીઓનો ઉપદ્રવ વધી શકે। ચંદ્રગ્રહણને કારણે રાજકીય દ્વાર પર તેની અસરોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની ચેતવણીએ માહોલમાં ખળભળાટ મચાવ્યો છે। આ ગ્રહણની અસર રાજકીય માધાતા ઉપર વધુ થવાની શક્યતા રહેશે અને આ ગ્રહણની અસર લગભગ ગ્રહણ 20 કલાકના અસર સુધી રહેશે। આ ગ્રહણની અસરના કારણે લગભગ ભારતમાં ખડકાળ પ્રદેશો, પાકિસ્તાનના સરહદના ભાગો અને રશિયાના ભાગો પર અસર થવાની વધારે રહેશે। આંગ્લ દેશો, યુરોપના ભાગો પર વધારે અસર થવાની રહેશે। અમેરિકાના ભાગો પર વધારે અસર થવાની રહેશે। ચોળામંદી, હિંસા, આટલી બધી ઘણી બાબતો બની શકે। વિવાદોથી દૂર રહેવા માંગતી ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે આ ગ્રહણ રાજકીય પડકારો લાવશે। શું વિપક્ષ આ તકનો લાભ ઉઠાવશે? વિધાનસભામાં શાંતિ હશે કે તોફાન? ગુજરાતનું રાજકીય આકાશ શું ગ્રહણની છાયામાં ડૂબશે કે સરકાર આ તોફાનમાંથી બહાર નીકળશે?